આજ તો સવારમાં એટલી બધી મુશ્કેલીઓ આવી ગઈ ને કે એટલી બધી મુશ્કેલી તો જેઠાલાલના જીવનમાં નહીં હોય. પેલા તો બધાય ભાઈબંધોને લઈને આવી ગયા બસ સ્ટેન્ડે ચા પીવા. હું કાંઈ ચા પીતો નથી એટલે ગાડીએ બેઠા એની વાટ જોઈ. અને અત્યારે આ ટિંગર વેજાને મૂકવા જવાની છે ઢસા રેલવે સ્ટેશને. પેટ્રોલ પુરાવા પેટ્રોલ પંપે આવ્યા તો પેટ્રોલ પંપ બંધ હતું. મુશ્કેલીની શરૂઆત તો થઈ ગઈ છે, હવે આગે દેખો કેટલા હેરાન થાય એમ. પછી પેટ્રોલ પુરાવ્યા વગર નીકળી તો ગયા, પણ ખબર તો હતી જ તે કે હેરાન થવાનું જ છે. બે ગાડીઓ હતી એટલે એક ગાડીએ ધક્કો મારી દીધો અને પુગાડી દીધા પેટ્રોલ પંપે. પણ અહીંયા આવી નહીં તે ઈની ઈ જ હાલત, પેટ્રોલ પંપ બંધ છે. આ બધાય કે પેટ્રોલ પુરાવ્યા વગર તો જવું જ નથી, એટલે સવારમાં પેટ્રોલ પંપ વાળાને જગાડ્યો. પછી બે ગાડીઓમાં પેટ્રોલ પુરાવીને પુગાડી દીધા ઢસા રેલવે સ્ટેશને. અહીંયા આવીને હજી થોડુંક બાકી રહી ગયું હતું, તે ટિકિટ બારી બંધ છે. પછી બધું ટેન્શન લીધા વગર ભૂખ લાગી હતી એટલે મગાવી લીધો નાસ્તો. ટ્રેન આવી ગઈ એટલે બધાય ભાઈબંધોને ગ્રાઉન્ડ માટે બે સ્ટોપ લગાવીને નીકળી ગયા ઘર તરફ. લ્યો આ હજી બાકી હતું તે રસ્તામાં ગાડી બંધ પડી ગઈ. આજ તો જાગ્યા નથી હવાર નહીં, પણ જાગ્યા નથી જધાણા. હાલો હવે આવ્યા એમને રિટર્ન પાછું જવું જોઈએ ધક્કો મારી.